કડક ભડક સોંગ હતું, મારા પણ પગ ત્યારના થંગન કરી છે, તમારા પણ કરી જ રહ્યા છે સર. તો આ યે જવાની હે દીવાની સર, તમારી જવાનીમાં કોઈ એવો રમૂજી પ્રસંગ ખરી કે જે અમારા દર્શક મિત્રો તમે જાણવા માંગતા હો? જવાની તો એમ તો કહેવાય, તમે લાગો છો તો જવાના જ એ વાત સાચી છે. તમે બહુ સારું તમને દેખાડો મને, ખાલી ઉંમર થઈ ગયા અને થોડી બોડી થઈ ગઈ એટલે તમને આવું લાગે. બાકી જવાની તો હું કહું છું બધા ઘોડા પર સુધી રહેવી જોઈએ, તો તમે એનર્જેટિક રહે. ક્યાં વાત હે સર. એવું કોઈ આમ કોલેજ ટાઈમનો કે એવું કોઈ આમ તમારો સરસ મજાનો કોઈ પ્રસંગ કરી કે આમ રમૂજી હોય બહુ સરસ મજાનો? કોલેજ ટાઈમે અમે જેમ તો જોવા જઈએ તો બધા ફ્રેન્ડ સર્કલ બહુ મોજ મસ્તી કરતા હતા એ ટાઈમે. તો અત્યારે લોકો કરે જ છે બધા ફ્રેન્ડ સર્કલ, પણ પહેલા જવાના ટાઈમમાં જે ફ્રેન્ડ સર્કલ લોકો મોજ મસ્તી ફ્રી સ્ટ્રેસ ફ્રી કરતા હતા એ ટાઈમ હતું. અત્યારે લોકો સ્ટ્રેસ એટલું, ડિપ્રેસ એટલું થઈ ગયું, એન્ઝાઇટી થઈ ગઈ છે, કોઈ નાની મોટી વસ્તુ કોઈ આમ કરી દીધી ને કહી દીધી એમ તો બહુ મગજમાં લઈ લે છે. પણ દેટ ઇઝ નોટ એ પાર્ટ ઓફ લાઈફ. તમે પોતાની મસ્તીમાં રહો, એન્જોય કરો અને ક્યાં વાત હે. દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગો છો? તમે અહીં અમારા જીટીપીએલ ગુજરાતીના ઓપન માઇક કાર્યક્રમમાં તમે આવ્યા છો, દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? દર્શક મિત્રોને એ કહીશ કે તમારે પોતાની લાઈફમાં જે વસ્તુ તમને ગમતી હોય અંદરથી, કે મારે આ વસ્તુ નહીં થતી, નહીં કરવાથી, મારે સમય નથી, એક્સ વાય, બધા આપણે આર્ગ્યુમેન્ટ છે પોતાના. તમારે પોતા માટે ટાઈમ કાઢવું પડશે, 5 મિનિટ કે 5 કલાક કે 500 મિનિટ જેવો, પણ તમારે ટાઈમ કાઢો, પોતાને નિહાળો અને શું છે તમારા અંદરની એ થોડું પોતા માટે કરો. બીજા માટે બધું ઘર જવાબદારી, રિસ્પોન્સિબિલિટી બધા છે, પ્રોફેશનલ લાઈફ બધા છે, પણ તમારે પોતા માટે કંઈ વિચારને કરવું જોઈએ જેમાં જે વસ્તુ તમને ગમતી હોય કરવાની. ક્યાં વાત છે. દર્શક મિત્રો તમે સાંભળ્યું છે કે પોતાના માટે સમય નીકાળવાની વાત કરી રહ્યા છે. તમારે પણ સમય નીકાળવાનો છે. જો તમારામાં પણ કોઈ પણ કળા હોય, જેમ કે તમે બધા જાણો છો કે જીટીપીએલ ગુજરાતીનું ઓપન માઇક મંચ જે છે દરેકે દરેક કલાકાર કસબીને સરસ મજાનું મંચ પ્રોવાઈડ કરતું હોય છે. તમારામાં પણ જો કળા હોય, તમે પણ આ મંચ પર આવવા માંગતા હોય તો કંઈ જ નથી કરવાનું, ફટાફટ તમારો ફોન બહાર કાઢો, સાઈડમાં આપણે જે QR કોડ છે એને સ્કેન કરો. તમે જેવો QR કોડ સ્કેન કરશો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જશો અને અમારી ટીમ તમારો સંપર્ક કરશે અને તમે પણ ગુજરાતના ખૂણે ખૂણે સુધી તમારી કલાને પ્રદર્શિત કરી રહ્યા છો. તો બસ તો હવે મને સમય થઈ ગયો છે જવાનો, મને રજા આપશો. ત્યાં સુધી જોતા રહો જીટીપીએલ ગુજરાતી.